ભાવનગરમાં તહેવારોની શરૂઆત સાથે જ બજારમાં મોંઘવારીનો માર જોવા મળી રહ્યો છે। પવિત્ર રક્ષાબંધનના ટાણે જ ખાંડના ભાવ વધી જતા મીઠાઈઓ મોંઘી થઈ છે, જેના કારણે સામાન્ય અને મધ્યમ વર્ગના લોકોનું બજેટ ખોરવાઈ ગયું છે। મોંઘવારીના કારણે ગ્રાહકો હવે જથ્થાબંધ મોંઘી ખરીદી કરવાને બદલે માત્ર તહેવારની ઉજવણી પૂરતી અને જરૂરિયાત મુજબની જ મીઠાઈ ખરીદી રહ્યા છે। બીજી તરફ મીઠાઈના વેપારીઓના જણાવ્યા મુજબ આ વખતે બજારમાં અપેક્ષા મુજબની ઘરાગી જોવા મળી રહી નથી। જો કે અમુક વેપારીઓએ હજુ સુધી ભાવ વધારો અમલી કર્યો નથી, તે રાહતની વાત છે। આટલી મોંઘવારી છતાં ભાવેણાવાસીઓ પોતાની ક્ષમતા મુજબ ખરીદી કરી રક્ષાબંધનનો તહેવાર ઉત્સાહભેર ઉજવી રહ્યા છે। ખાંડના ભાવ જે મધ્યમ પાછા થોડા ઘટી ગયા છે, એટલે મીઠાઈના ભાવમાં કઈ બહુ વધારો કોઈ છે નહીં। નોર્મલ જે ભાવ વેચતા તે ભાવ વેચીએ છીએ। નાના માણસને તકલીફ પડે, મિડલ ક્લાસ વાળાને તકલીફ પડે વધારે। કેવા પ્રકાર આર્થિક તકલીફ પડે જ ને, એને લેવું હોય એ બધું ઘટાડે, ઓછું કરી નાખે, થોડું કાપતા જાય અને એ રીતની તકલીફ પડે બધાને। ગુજરાતી હોય એટલે ખાંડ તો જરૂરી છે સવારથી, એટલે ખાંડનું બજેટ ઓછું કરે તો બહુ સારું છે, કારણ કે ચા વગર તો કોઈને ચાલશે નહીં, કે છોકરાઓ પણ ગળ્યું દૂધ પીયા વગર નથી ચાલતું, અને મીઠું મોઢું તો ખાસ આ તહેવારોમાં કરાવવું પડે।